અમદાવાદમાં બનેલી એર ઇન્ડિયાની ફ્લાઇટની દુર્ઘટના અંગે ટાટા ગ્રુપે શોક વ્યક્ત કર્યો છે। ટાટા ગ્રુપ આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડની સહાય આપશે। સાથે કહ્યું કે અમે ઘાયલોના તબીબી ખર્ચને પણ આવરી લઈશું અને ખાતરી કરીશું કે તેમને બધી જરૂરી સંભાળ અને સહાય મળે। આ સિવાય ટાટા ગ્રુપે બીજી મેડિકલ હોસ્ટેલના નિર્માણમાં પણ સહાય કરવાની જાહેરાત કરી। ટાટા ગ્રુપના નિવેદનમાં કહેવાયું છે કે આ કલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઊભા રહેવા માટે અડગ રહીએ છીએ। ટાટા ગ્રુપ દ્વારા બધા ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવશે। મેડિકલ હોસ્ટેલના પુનઃનિર્માણ માટે સહાય કરાશે તેવું પણ ટાટા ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું છે। મેડિકલ હોસ્ટેલને પણ મોટા પાયે નુકસાન થયું છે, તેના નિર્માણ માટે પણ સહાય કરવાની વાત ટાટા ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે। એર ઇન્ડિયાના પ્લેન દુર્ઘટનામાં ટાટા ગ્રુપે આ અંગેની જાહેરાત કરી હતી। મૃતકોના પરિવારજનોને ₹1 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી છે। ટાટા ગ્રુપ દ્વારા વિશેષ જાહેરાત કરવામાં આવી છે કે જે પણ પરિવારોના વારસુઆ ગુમાવ્યા છે તેમને 1 કરોડ આપવામાં આવશે। આ સાથે ટાટા ગ્રુપે કહ્યું છે કે અમે ઘાયલોના તબીબી ખર્ચને પણ આવરી લઈશું અને ખાતરી કરીશું કે તેમને બધી જરૂરી સંભાળ અને સહાય મળે। આ સિવાય ટાટા ગ્રુપે બીજી મેડિકલ હોસ્ટેલના નિર્માણમાં પણ સહાય કરવાની જાહેરાત કરી। ટાટા ગ્રુપના નિવેદનમાં કહેવાયું છે કે આ કલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઊભા રહેવા માટે અડગ રહીએ છીએ। ટાટા ગ્રુપ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે। તમામ જે પરિવારોએ પોતાના વારસુઆને ગુમાવ્યા છે તે તમામ પરિવારોને 1 કરોડ આપવાની જાહેરાત કરવામાં આવી છે। અમદાવાદમાં જે એર ઇન્ડિયાની ફ્લાઇટની દુર્ઘટના અંગે ટાટા ગ્રુપે શોક વ્યક્ત કર્યો હતો। ટાટા ગ્રુપે આ દુર્ઘટનામાં પોતાનો જીવ ગુમાવનારા દરેક વ્યક્તિના પરિવારને 1 કરોડની સહાય આપવાની જાહેરાત કરી। આ સાથે કહ્યું છે કે અમે ઘાયલોના તબીબી ખર્ચને પણ આવરી લઈશું અને ખાતરી કરીશું કે તેમને બધી જરૂરી સંભાળ અને સહાય મળે। આ સિવાય ટાટા ગ્રુપે બીજી મેડિકલ હોસ્ટેલના નિર્માણમાં પણ સહાય કરવાની જાહેરાત કરી છે। બીજી મેડિકલ હોસ્ટેલ કે જે આ પ્લેન ક્રેશ થવાના કારણે તે નુકસાન પામ્યું છે તેને નિર્માણ માટે પણ સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે। ટાટા ગ્રુપના નિવેદનમાં કહેવાયું છે કે આ કલ્પનીય સમયમાં અમે અસરગ્રસ્ત પરિવારો અને સમુદાયો સાથે ઊભા રહેવા માટે અડગ છીએ। અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના વિશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે આ ઘટનાની જાણ કેન્દ્રને બનાવના માત્ર 10 મિનિટના સમયગાળામાં થઈ ગઈ હતી। કેન્દ્ર અને રાજ્ય સરકારના તમામ વિભાગે લોકોને બચવાના પૂરા પ્રયાસ કર્યા। વિમાનમાં 230 મુસાફરો અને 12 ક્રૂ સભ્યોના હાજર હતા। પ્લેનમાં 1,25,000 લીટર ઇંધણ હોવાના કારણે મૃતકોની સંખ્યા વધુ હોઈ શકે છે। આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો। ડીએનએ પરીક્ષણ બાદ સંબંધિત વિભાગ મૃતકોનો સત્તાવાર આંકડો જાહેર કરશે।